62.84 કરોડના ખર્ચે નિર્મિત કતારગામના રત્નમાલા બ્રિજનું કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભવ્ય લોકાર્પણ. બ્રિજ શરૂ થતાં લાખો નાગરિકોને મળશે મોટી રાહત. સુરત મહાનગરના કતારગામ વિસ્તારમાં નવનિર્મિત રત્નમાલા બ્રિજનું આખરે વિધિવત લોકાર્પણ કરવામાં આવતા સ્થાનિક નાગરિકોની વર્ષો જૂની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ અને સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ બ્રિજ શરૂ થવાથી કતારગામ અને અમરોલી વિસ્તાર વચ્ચેના પરિવહન વ્યવહારને નવી ગતિ મળશે અને ટ્રાફિક નિયમનમાં પણ સુધારો જોવા મળશે. અંદાજિત ₹62.84 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ સુરતના અત્યંત ગીચગણાતા વિસ્તારોને જોડતી મહત્વની કડી સમાન છે. કતારગામ અને અમરોલી વચ્ચે દરરોજ લાખોની સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોવાથી અહીં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ બ્રિજ કાર્યરત થવાથી હવે લાખો વાહન ચાલકોના સમય અને ઇંધણની બચત થશે તેમજ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને દૈનિક મુસાફરીમાં પડતી હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકલ્પની કામગીરીમાં થયેલ અસહ્ય વિલંબ અને ધીમી પ્રગતિને કારણે ભૂતકાળમાં અનેક વિવાદો સર્જાયા હતા અને સ્થાનિક રહીશોમાં પણ તંત્ર સામે નારાજગી પ્રવર્તી રહી હતી. જોકે આજરોજ આ લોકાર્પણ સંપન્ન થતાં તમામ વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું છે. બ્રિજ ખુલ્લો મુકાતા સમગ્ર વિસ્તારમાં રાહતની લાગણી ફેલાઈ છે અને વિકાસની આ રફતારથી શહેરીજનોને વધુ સુખકારી પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.